ઘણા પેકેટવાળા ખોરાકમાં ખાંડ સીધા શુગર તરીકે નહીં પણ અલગ અલગ નામેથી લખાયેલી હોય છે. આપણે સમજીએ કે આ હેલ્ધી છે, પણ તે અંદરથી ખાંડથી જ ભરેલી હોય છે. પેકેટ પર આ નામ દેખાય તો સમજો એ ખાંડ જ છે. સુક્રોઝ, ગ્લુકોઝ, ફ્રક્ટોઝ, માલ્ટોઝ, કોર્ન સિરપ, હાઈ ફ્રક્ટોઝ કોર્ન સિરપ, ડેક્સ્ટ્રોઝ, ઇન્વર્ટ શુગર, હની, જેગરી સિરપ, ફ્રૂટ કોન્સન્ટ્રેટ, માલ્ટોડેક્સ્ટ્રીન. કયા પેકેટવાળા ખોરાકમાં વધારે છુપાયેલી ખાંડ હોય છે? બ્રેકફાસ્ટ સિરિયલ્સ, ફ્લેવર્ડ યોગર્ટ, પેકેજ જ્યુસીસ, કેચઅપ અને સોસીસ, એનર્જી બાર, બિસ્કિટ એન્ડ કૂકીઝ, નમકીન એન્ડ ચિપ્સ, રેડી ટુ ઈટ ફૂડ્સ. વધારે ખાંડથી થઈ શકે વજન વધવું, ડાયાબિટીસનો ખતરો, દાંતની સમસ્યા, બાળકોમાં હાઇપર એક્ટિવિટી, હૃદય રોગ, ફેટી લીવર. લેબલ વાંચતા શીખો. 100 ગ્રામમાં 5 ગ્રામથી ઓછી ખાંડ એ સારું, પણ 10 ગ્રામ કે 10 ગ્રામ કરતાં વધારે ખાંડ ખતરનાક છે. પેકેટ છોડો, પ્રાકૃતિક ખોરાક પસંદ કરો. ઘરનું બનાવેલું ખાઓ. પાણી, છાશ, લીંબુ પાણી પીવો. નો એડેડ શુગર લખ્યું હોય તો પણ લેબલ વાંચો. આ રીલ તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો, કારણ કે જાગૃતિ જ સાચી તંદુરસ્તી છે. લાઈક, શેર, ફોલો કરો.